રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં વિડીયોગ્રાફીના 22 લાખના બિલ અંગે કોંગ્રેસના પ્રહાર. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા. રાજકોટ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી રહી છે અને કોન્ટ્રાક્ટર કૌભાંડની અંતિમ કડી છે. જો કે રાજકોટ પોલીસ પાસે સારામાં સારા ડ્રોન છે અને રાજદીપસિંહ જાડેજા આ નિવેદન આપ્યું છે. ત્યારે લોકો રડી રહ્યા હતા ત્યારે કઈ રીતે મિલીભગતથી જેમ આખી ભ્રષ્ટાચારની ગંગોત્રી કે એની સાથે બધા જોડાયેલા છે. આપણે એમ કહીએ કે કોન્ટ્રાક્ટરે પાણીનું બિલ મૂક્યું કે ડ્રોનનું બિલ મૂક્યું ને કોન્ટ્રાક્ટર પૈસા ખાઈ ગયું, એવું નથી. કોન્ટ્રાક્ટર જે છેલ્લો વ્યક્તિ છે કે જેના એકાઉન્ટની અંદર મહાનગરપાલિકા સરકારી તિજોરી પૈસા ટ્રાન્સફર કરે છે. વાત રહી ડ્રોનની, તો ડ્રોન છે તો પોલીસ તંત્ર પાસે ગુજરાત ગવર્મેન્ટ હોય કે કેન્દ્ર સરકાર હોય જે ગ્રાન્ટમાંથી લીધા હોય, સારામાં સારા રાજકોટ પોલીસ પાસે ડ્રોન છે જેની કેપેસિટી પણ કદાચ હું એવું માનું છું કે આ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો તો એમના કરતાં પણ સારી ટેકનોલોજી અને કેપેસિટીવાળા ડ્રોન છે. તો આપણે સંકલન કરીને પોલીસ તંત્રને કામ દેવું જોઈએ, કારણ કે એ સાધનો ગુજરાત ગવર્મેન્ટના છે અને પ્રજાના ટેક્સના પૈસામાંથી લીધેલા છે. તેનો સારી જગ્યાએ સારી રીતે એમનો ઉપયોગ કરી શકાય, પણ એ ન કરવામાં આવ્યું. કારણ કે ભ્રષ્ટાચાર કરવો હતો એટલે મીડિયાના માધ્યમથી જે સમાચાર મને મળ્યા છે, ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી, કે કોન્ટ્રાક્ટ બીજાને આપવામાં આવ્યું. એ બીજાને આપવામાં આવ્યું એટલે એમાં આ લોકોનો ભ્રષ્ટાચાર હતો. અને ભ્રષ્ટાચારમાં એવું નથી કે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના, મારો ખુલ્લો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતાઓ આની પાછળ હોય તો જ કર્મચારીની હિંમત છે એ ખોટા બિલ મૂકવામાં બને.